ગત 3 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષા પેપર લીકના આક્ષેપો બાદ રદ કરવામાં આવી છે। આ નિર્ણય સાથે સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત બન્યા છે। મળતી માહિતી મુજબ પેપર લીકની ફરિયાદોને ધ્યાનમાં રાખીને મામલો હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપવામાં આવ્યો છે। NTA દ્વારા તપાસ માટે જરૂરી તમામ રેકોર્ડ્સ અને દસ્તાવેજો CBIને સોંપવામાં આવશે। સરકારના નિર્ણય બાદ હવે સમગ્ર વિવાદની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષાની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂર નહીં રહે। અગાઉ નોંધાયેલા ડેટા જ માન્ય ગણાશે તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર 011 40 75 9000 જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દેશભરમાં અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે।